પોરબંદરમાં ગેરકાયદે વસવાટ કરતો બાંગ્લાદેશી મળી આવ્યો હતો, જેને સ્ટેટ ઇન્ટેલિજન્સ એજન્સી ટીમે 4 દિવસ પૂર્વે ઝડપી લઈ એસઓજીને સોંપ્યો હતો, જેની તપાસમાં આ શખ્સ માનસિક અસ્થિર હોવાનું સામે આવતા નજરકેદ રખાયો છે। જો કે આ શખ્સ ખરેખર માનસિક અસ્થિર છે કે પોલીસને ગોટી ચડાવે છે, તે અંગે અનેક ચર્ચાઓ જાગી છે। પોરબંદરની હાર્બરની હોટલ નજીકથી સ્ટેટ ઇન્ટેલિજન્સ એજન્સીની ટીમે ગત તારીખ 24ના રોજ બાતમીના આધારે 3 દિવસથી શહેરમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશી શખ્સને ઝડપી લીધો હતો। અંદાજે 20 થી 25 વર્ષની વયના શખ્સની પૂછપરછ કરતા તે તાજેતરમાં જ પોરબંદર આવ્યો હોવાની કબૂલાત આપી હતી અને અગાઉ માત્ર ગુજરાત જ નહીં પરંતુ દિલ્હી અને બંગાળમાં પણ જઈ આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું। આથી એસઓજીની ટીમને વધુ તપાસ અર્થે સોંપવામાં આવ્યો હતો। એસઓજીની ટીમે જણાવ્યું છે કે તપાસ કરતા શખ્સ માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું હતું, તેમજ ઊંડાણપૂર્વક પૂછપરછ કે તપાસમાં કશું વાંધાજનક જણાયું ન હતું। આથી તેને હાલ પોલીસ હેડક્વાર્ટર ખાતે નજરકેદ રાખવામાં આવ્યો છે અને જ્યારે મંજૂરી મળશે ત્યારે તેને ડિપોર્ટેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જણાવાયું હતું। પરંતુ ખરેખર આ શખ્સ પાગલ છે કે કેમ તે અંગે અનેક સવાલ ઊભા થયા છે। ખાસ કરીને તે હિન્દુ અને મુસલમાનોના તીર્થસ્થાનો સહિતના સ્થળોએ જઈ આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે, તો તેની અન્ય પ્રવૃત્તિ પણ શંકાસ્પદ હોય તો પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવી જરૂરી બની છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।